નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો કૃષિ સમાચાર. ચાલુ જાણીએ આજે ખેડૂત અને દેશ સાથે જોડાયેલા મહત્વના સમાચાર. સમાચાર નંબર 1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ વિકાસ પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવી અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ. આ બેઠક દરમિયાન અમિત શાહે અધિકારીઓનો રીતસર ક્લાસ લીધો હતો અને વિકાસ કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે એવી ચેતવણી આપી હતી. સમાચાર નંબર 2. બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને પાક ધિરાણની મર્યાદા 3 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરવામાં આવશે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેનો અમલ કરવા માટે કોઈ સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. આ કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ઘણા ખેડૂત સંગઠનો કહી રહ્યા છે કે સરકારે ખેડૂતોને માત્ર જાહેરાત કરીને આશા બતાવી છે. સમાચાર નંબર 3. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ ઊભું થયું છે. નિષ્ણાંકોના મતે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો થઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $80 થી $100 અથવા તેનાથી વધુ જઈ શકે છે. જો એવું થાય તો ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી શકે છે. સમાચાર નંબર 4. કિસાન પરિવહન યોજના. વર્ષ 2024 માટે ખેડૂતો માટે નવી કિસાન પરિવહન યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ માલવાહક વાહન ખરીદવા પર સહાય આપવામાં આવશે. નાના, સીમંત અને એસટી તથા મહિલા ખેડૂતોને 35% અથવા $75,000 સુધીની સહાય મળશે. સામાન્ય ખેડૂતોને 25% અથવા $50,000 સુધીની સહાય મળશે. આ યોજના દ્વારા ખેડૂતોને પાકના પરિવહન માટે મોટી મદદ મળશે. સમાચાર નંબર 5. ગેસના ભાવ. દર મહિને 1 તારીખે એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ફેબ્રુઆરીમાં લગભગ $49નો વધારો થયો હતો. આ વધારાની અસર હોટેલ અને રેસ્ટોરન્ટના ખોરાકના ભાવ પર પડી શકે છે. ઘરગથ્થુ ગેસ હાલમાં ભાવ સ્થિર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રહેશે. સીએનજી અને પીએનજી તેમાં પણ ફેરફાર થવાની સંભાવના છે, જે વાહન ચાલકો અને ગેસ વાપરતા ઘરોને અસર કરી શકે છે. સમાચાર નંબર 6. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે સુરતના ડાયમંડ, ટેક્સટાઇલ અને જ્વેલરી ઉદ્યોગ પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. વિશ્વના લગભગ 10 દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતાં વ્યાપાર પર મોટી અસર પડી રહી છે. ભારતના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં ચિંતા વધી ગઈ છે અને વ્યાપારમાં આવનારા સમયમાં મંદી આવી શકે છે. મિત્રો, આવા જ ખેડૂત અને દેશના મહત્વના સમાચાર માટે કૃષિ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર